ખરેખર પેલી ઘડિયાળ નથી ને તાન તો પબ્લિક આપણને જેટલું હેરાન કરતી હતી પણ ખરેખર પેલી ઘડિયાળ હાથમાં આવી ને તારના તો જેટલો જણાનો હેરાન કર્યા પેલા શેઠભાઈ પેલા કાભાઈના ભત્રીજાને લઈને જેલા તોકન સોમભાઈ નીકળ મૂકો હાથ તો આ મળ્યા એવા વાતમાં ભમાયા પારાઈ જતા તે પેલા બોડારભાઈ ભમાયા સોમભાઈ ભમાયા ને એવા મજા આવી છે ને એવા ઠોક્યા ને બધા જે બધું ઘડિયાળનું પડતા ઘડિયાળ આવતો જઈ છોકરા તો મિલી જાય અરે જે આજુ ઘડિયાળનું છે બાકી દુનિયા તો કાલ ઉઠીને અમે બોલાતો હો ને બધું જે ને ઘડિયાળના પડતા બી જો આ જીવન આ ઘડિયાળ આપવા જોડે રહે ને તો હા આખા ગુજરાતમાં બધા રાજ કરી દેવું હોય કોઈ પહેવા જ નહીં દેવા છે બધા ઘેરથી કાઢી મેળવા કાઢાવા તો એવું કરવું હોય પણ આ ઘડિયાળ પાસે સતી વપરાય ને નક પાસે લોસા પડી ગાયબ થઈ જતા તો મતે પાઈ મળી હતી જોરદાર રીતે ને ગાયબ થઈ જાય શું કરવાનું આ જે બધું ઘડિયાળનું કહેવાય ના મારે હાલ તો ઘડિયાળ ઠેકવામાં જવી પડશે મેલાવી સુકા જગ્યા રાખીને હા હારે રે હવે ઘડિયાળ તો મેળ દીધી હા ઘડી બાજુ ક્ષેત્ર બાજુ જીવો એટલે કોઈ ચિંતા આવે નહીં પછી આવીને ઘડિયાળ પહેરીને પછી જવું હોય પેલો ઘર બાજુ જો ખબર પડાવી ને યાદ તો રાલ નહીં પડાવી દે તો અહીંયા હોંભળો તમે હું કહું છું આ પેલા અહીંયા બીજી મીટિંગનું કોઈક કઈ ગયા હાર્દિકભાઈ કોઈ સમજણ પડી નહીં યાર અચ્છા આવું કીધું અને યાર એને હમણાં અહીંયા બે ત્રણ દાડા છીટા હોય એકલા ને એકલા આપણા જોડે બેહવા નહીં આવતા નહીં રે નહીં આવતા શું આવી મને તો યુવાના જોડે કોક ના આગળ યાર ના એવું ના હોય ના હોય અને હું અહીંયા આ તું કાંપી હોત ને એ બહાર જઈને એને કહી એને હોત ને બધું ખબર પડી જોત વાત તો તમારી સાચી હા ને જ ખબર પડી જોત હમણાં કાંપી હોત ને તો તરત ખબર પડી જોત કાકા છે લો એ ખબર નહીં તને કઈ ના તો એક હું આજે આ બનો કાલા બનો હા કાપી આવો તમારી જ વાત જોતા યો અહીંયા કાંપી હા તો કઈ યાદ આવે તમે તો અરે માર હગાન તોકન જો તો ભુવા જોડી જોવડાવા કશું નહીં હાર્યું નહીં ભુવાએ કીધું કે તમારા ઘરનો જ છે કોઈ ઘરનું છે એવું કે ને હા મેં નાટું કીધું હાના જ વાત કરી અહીંયા પેલોની ના એરા જ છે અહીંયા બીજું કોઈ નહીં કોણ પેલા હાર્દિકભાઈ યાર હજી હમણાં આવતા નહીં અહીંયા બેહવા હોય ત્રણ ચાર દાડો આવતા નહીં અમારા જોડે તો દેખાતા જ નહીં અમોન તો અને એમ કઈ ગયા તો આ આવતી મીટિંગમાં તમે બીવે નાખવા એવું કહેતો હતા એવું કીધું કાન તો લાગે હાર્દિકભાઈ ને કોઈ કોઈ કહે છે યુવાન જોડે કોઈ કહે છે તાને જ આવું થઈ શકતું છે તો વિદ્યા શીખી દે આવી મેની વિદ્યા શીખ્યા હોય એવું લાગે ગમે તે હોય કોઈ કશે જ ખરું પીછો કરવો આવ્યો ને એમ કોઈ કરવું પણ છે નહીં આ તાર પછી હાલ તો એને ઘેર હશે પણ હમણાં 12 વાગશે એટલે એના ક્ષેત્રમાં જતા રહે એટલે આપણે તાન જઈએ ઘેર અરે એ ક્ષેત્રમાં જતા પછી એવું કરવાનું યાર જઈ આ જેવું કર્યું છું બુદ્ધિ નહીં વાળા ના પણ આપણે ઘેર જઈને જોઈએ કે હું અને એને ઘેર હોય ને જવું પડે આપણે તો થોડી ખબર ઘેર હોય ને તો જ જવું પડે એમ તો આપણને થોડી ખબર પડે જાણવા મળે વાઠા મને એટલું બધું હાર્દિક બાપા પેલું એવા શક હોય ને તો આપણે ઇવન તો જઈને ચેક કરીએ હંતાઈ ને ઘેર જઈએ આપણે બધા ફટાફટ ઉભા નહીં જો હંતાઈ જઈએ આવો આપણે પકડી પાછી નહીં લીધું પણ ખેતરમાં એક તો એટલી તાપ પડતો ને તે આઈ ના વગર રીત નહીં અને શીખે ઘડિયાળ તો ભાઈ ઘડિયાળ અરખી કરી દે પડશે નકર ઘડિયાળ વગર તો કશું નહીં પાવું પેલા આતા ઘડી ગોમના હેરાન કરતા તે વળી ઘડિયાળ મળી હતી સુખ હતું વળી કોઈને ખબર ના પણ હંતા જઈને દી આવું એટલું સુખ સારું હતું પણ ઘડિયાળ વળી ઠેકોણા રાખવી પડે કાવઠીને કોક લઈ જતા લોસા પડીએ પડે આ ગણ્યાનમાં કોક છે જો મારું કુતીનું આ ઘડિયાળનો તો એટલો બધો પાવર છે ને તે આખા દુનિયામાં કોઈના જોડે પાવર નહીં હોય એવો આપણા જોડે પાવર આવી જાય ને જો ગાયબ થઈ ગયો ને તો પતી ગયો જાણે કેસ પહેરીને એક વખત ગાયબ થઈને ચેક કરવું પડશે ચમ નહીં કમ્પ્લીટ કોમ તો કરે ને ગાયબ તો થઈ પાછું આવવું પડશે હવે એક તો પાવું હારના કોમ ઘડિયાળમાં કોક છે યાર ઘડિયાળમાં અહીંયા જાય છે ને આવે છે જાય છે ને આવે છે
એ તો ખબર પડી ને હવે કોણ છે ભૂઈમાં ખાડો કરીને ગાલ દેવી પડશે ને કોક લઈ જાય તો પાછું ઓછા પડી જાય ના ભૂઈમાં ના ગલાય અને જોડે જ રાખવી પડે આ લોકો બચી કોક મળી જાય તો ઓછા પડી પડે ઓના અંદર પેલું ના ના ધન નહીં મજા ઓના આ રહ્યું આપણો ને જોને કે ધન જેવું કહેવાય જોને ખાવા માટે આપણે રોટલો જો ને મારા આરી દાળો કે જો રસ્તામાં હેડે તો તને કોક પાવ યારવાન કરે તો કોમ આવે એટલે આરી જોડે જ રાખવી પડે આમ તો અને મારું કોટીનું તો ગજ્જા ઓછી રાખવી સારું હોય જબ્બર જબ્બર કહું પડશે ઉઠાવી પડશે હવે એકાંત જેવો એમ જોડી ઘડિયાળ અંતરવાનું વધુ પડશે નકર મારા ઘડિયાળ કદ ચોક જવાન થાય ઘડિયાળ ચોક મેલતા ફાવ પાવ પણ જગ્યા મળતી નહીં ફોન ને તો ભાઈ જાય તો ઓય અધર મેલ દીધું હોય ને તો કોઈ ભાડા જ નહીં હોય તો કોઈ પોકાય એવું નહીં પેલો ભોડાઈઓ આવે કે શેઠભાઈ આવી સોનભાઈ આવે ના ને જવતા ના જવતા ઉભા રહો લે બહુ દિવસ થઈ ગયા એમ પેરિંગ ગાયબ થઈ ગયો ઉભા રહો એના કરતા હા બને હવે ના પહેરવા દો ઉભા રહો તાન મસ્કરી નહીં લ્યા મસ્કરી નહીં હો મજા નહીં આવે બહુ હેરાન કર્યા છે ઘડિયાળ પડે લ્યો ખાટના ના ના કેવું રહ્યું બહુ અમને હેરાન કર્યા અલ્યા હેરાન તો તમે તમારા લીધે થયા હો તમે મારા લીધે પેલા પોળામાં આમ લઈ જવાના હતા તમારે મને બરોબર હા તો તારા ના બેન તો ખોમી કાઢીને મને તો નતો લઈ જવાનો આવતો યાર એ તો મુએ તો કીધું તું કહું પેલા સોમભાઈ રહ્યા ને એ કેક નહીં લઈ જાઓ અને કાકો પત્રીજો હું પીને આવતો ને રસ્તામાં તો પાછા હેરાન કરતા યાર પણ મુએ એવું કર્યું તું તમારે પાટું મેલ્યું મન શું તો અમે આ પત્રીજા લઈને પેન સોમભાઈ ને એવું લે જતા એ જોરા બાપડો બીવાઈ ગયો તો કાકો ગયા હતા ને તાર પછી તારા ચો ઉપરનું લઈને જવાનો આવે પછી મારે મગજ ગરમ હતું યાર જોરદાર પણ પેલા સોમભાઈ જોઈ ગયા અલ્યા પેલો નાથો લે પકડો ખરેખર ઓહન તો ખબર નહીં કે ઘડિયાળ જેવી હે જોરદાર ઘડિયાળ છે એ ભડાભાઈ પૈસા 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 અલ્યા કા ભાઈ પૈસા છેડો લે બકાઈ ગયો જંગલમાં જઈને નંદાઈ ગયો અને ઘણા તો આનવી જ નહીં જંગલમાં જઈને સિક્યુરિટી માં માર્યા જાણ થતી નહીં ઓરા ઓરા એ બધા ભરો એવું છે ઘડિયાળમાં ખીજામાં તો બતાવજો બતાવો ઉભા રહો પેલા હાલ આવ દો એ છે બતાવજો ઓ એ છે ઉભા રહો પેલો નાસીન જો અરે જો અલ્યા મુખા રે બક્કા અલે પાછળ છે આવતો છે આવો ના ના કઈ ને વાડવાળી આવવાનો ના દોડી મારું ટીકે તું હા